અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદથી। થરાદ 4 રસ્તા પર ટ્રાફિકના ચક્કાજામમાં 108 ફસાઈ। થરાદ 4 રસ્તા પર ટ્રાફિકનું ચક્કાજામમાં 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકી બની શોભાના ગાંઠિયા સમાન। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એક બાજુ રોડના કામ ચાલુ છે તો બીજી બાજુ ચારે તરફથી ગાડીઓ ભેગી થઈને થરાદના 4 રસ્તા ઉપરથી જ નીકળે છે। ત્યારે મોટી ગાડીઓને સિટીમાં પ્રવેશતા ટ્રાફિક જામ થાય છે। તો વાત કરવામાં આવે તો થરાદના 4 રસ્તાથી માંડીને ઢીમા 3 રસ્તા સુધી હોસ્પિટલો આવેલા છે। ત્યારે કોઈપણ દર્દી મોતની સામે ઝઝૂમી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા 108ની સુવિધા કરાવવામાં આવી છે। ત્યારે એક બાજુ દર્દી પોતે મોતની સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે જો આવું ટ્રાફિક હોય તો 108 ફસાઈ ગઈ હોય તો દર્દીનું શું થાય? તો જેમ બને તેમ જલ્દીથી જલ્દી આવા ટ્રાફિકનો જિલ્લા પોલીસ અથવા સ્થાનિક પોલીસ દ્વારા નિવારણ કરવામાં આવે અને વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખે એવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।